સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। દક્ષિણ ચીનમાં પૂરને લીધે અનેક ઘરમાં પાણીમાં ગરકાવ થયા છે। ભૂસ્ખલન સર્જાતા અત્યાર સુધી 47 લોકોના મોત ભેટ્યા છે। જ્યાં મિત્રો દક્ષિણ ચીનમાં પૂર અને ભૂસ્ખલન વિનાશ વેવાઈ રહ્યો છે। ચીનમાં દક્ષિણ વિસ્તારમાં ભારે પૂર અને ભૂસ્ખલનના કારણે તબાહી મચી ગઈ છે। ભૂસ્ખલનના કારણે સેંકડો ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને મકાનો અને દુકાનો ધરાશાયી થઈ ગયા છે, જેના કારણે મોટી સંખ્યામાં જાનહાનિ થવાની માહિતી સામે આવી રહી છે। કહેવામાં આવી રહ્યું છે કે દક્ષિણ ચીનને સ્થિતિ પ્રાપ્ત ભારે વરસાદના કારણે આવેલા ભીષણ પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 47 લોકોના મોત થયા છે। કેટલાક ડઝન લોકો ઘાયલ થયા છે, પણ આશંકા આવી છે મૃત્યુઆંક હજુ વધી શકે છે। ચીનમાં મળતી માહિતી અનુસાર શુક્રવારે અહેવાલ આવ્યો છે કે દક્ષિણ ચીનમાં ભારે પૂર અને ભૂસ્ખલનને સામાન્ય લોકોનું જીવન બરબાદ થઈ ગયું છે। લોકો રસ્તા અને મુખ્ય માર્ગો પરથી દૂર થઈ ગયા છે। આવી સ્થિતિમાં તેમને રાહત આપવી મુશ્કેલ બની રહી છે અને અનેક જગ્યાએ પૂર અને પાણીનો ભરકાવના કારણે તબાહી મચી ગઈ છે। મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।